સલામવાલેકુમ વિદ્યાર્થી મિત્રો, હું શરીફ સૈયદ તમારું મોડેલ શાળા પરિવાર તરફથી મારા ઓનલાઈન વિડીયોમાં સ્વાગત કરું છું. પ્રીવિયસલી વી હેવ લર્ન ધ સીન 1. 11th સ્ટાન્ડર્ડની અંદર આપણે યુનિટ 1ની અંદર પાર્ટ 1 ભણેલા છે, સીન 1 ભણેલા છે, બરાબર. યુ હેવ ગોટ ધ આઈડિયા અબાઉટ ધ ઇન્સિડન્ટ which was happened with અરુણિમા સિન્હા. અરુણિમા સિન્હા સાથે જે ઇન્સિડન્ટ બન્યું, બરાબર. અને લેસનનું નામ છે જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. એટલે હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના સેશનમાં જતા પહેલા યાદ રાખો કે આપણે જે કંઈ પણ ક્વેશ્ચન આગળ મેં પૂછેલા યાદ રાખો. આમાં ટ્રુ અને ફોલ્સ પણ આપણે સેક્શન એમાં જોઈએ. 16 માર્ક્સના જેવા 10-12 માર્કના ઓબ્જેક્ટિવ આવે છે, 10 માર્કના, 10 માર્ક્સના. એની અંદર ઓબ્જેક્ટિવમાં તો લેસનમાંથી તમને પૂછાશે પહેલા તો ટ્રુ અને ફોલ્સ 2 માર્ક્સના અને કીવર્ડ્સ પૂછાય. ટ્રુ અને ફોલ્સની અંદર ફોર એક્ઝામ્પલ તમને પૂછે કે અરુણિમા વોઝ એન ઇન્ટરનેશનલ વોલીબોલ પ્લેયર, તો ઇટ ઇઝ અ ટ્રુ ઓર ફોલ્સ. તો તમારે યાદ રાખવાનું કે શું યાદ રાખવાનું કે ઇટ ઇઝ અ ફોલ્સ. અરુણિમા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલર. Okay. That incident was when the incident happened, Arunima was only 24 years old. આ ઘટના બની જ્યારે અરુણિમા સિન્હા કેટલા વર્ષની હતી? 24 વર્ષની હતી. હવે અહીંયા યાદ રાખો કે આપણે આગળ જઈએ, અહીંયાથી આપણે સીન 2 સ્ટાર્ટ કરીશું. આઈ હોપ વોટ એવર આઈ હેવ ટોટ ઇન ધ પ્રીવિયસ સેશન યુ હેવ અન્ડરસ્ટુડ વેરી વેલ. સો નાઉ વી ગો ટુ ધ નેક્સ્ટ પેજ. આપણે નેક્સ્ટ પેજ પર જઈશું. ઓકે, સીન 2 અહીંયાથી સ્ટાર્ટ થાય છે. મીન્સ અરુણિમા સિન્હા વોઝ થ્રોન આઉટ ફ્રોમ ધ સ્પીડિંગ ટ્રેન એન્ડ unfortunately she was injured badly. બહુ જ ઇન્જર્ડ હતા. Later on what happened and she herself narrated in her own words. પોતાના શબ્દોમાં એ અહીંયા કહે છે, રજૂ કરે છે. So scene 2, now start with scene 2. I was admitted. હવે એડમિટેડ મતલબ થાય અહીંયા જનરલી આપણે પ્રવેશ કરવો અથવા દાખલ કરો. I was admitted to AIIMS, All India Institute of Medical Science, Delhi. એટલે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ છે, ત્યાં મને એડમિટ કરવામાં આવી હતી. એટલે ત્યાં મને દાખલ કરવામાં આવી હતી. નેક્સ્ટ આપેલું છે દિલ્હી ઓન ઇન્ટરવેન્શન. હવે ઇન્ટરવેન્શન ઓફ પીએમ. પીએમ એટલે પ્રાઇમ મિનિસ્ટર, ને ઇન્ટરવેન્શન મતલબ કે પીએમ નો એમાં સૌથી મોટો હસ્તક્ષેપ હતો. એટલે મતલબ પીએમની રજામંદીથી, એટલે ઓન ઇન્ટરવેન્શન એટલે અંતરાય, એટલે પીએમના સલાહથી અથવા પીએમના હસ્તક્ષેપથી અરુણિમા સિન્હાને ક્યાં દાખલ કરવામાં આવી હતી? એ દિલ્હી જે છે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સની અંદર એને એડમિટ કરવામાં આવી હતી. વોટ હેપન? હવે ધ યુનિયન ગવર્મેન્ટ મતલબ થાય કેન્દ્ર સરકાર. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ, બરાબર, ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બેર નું મતલબ થાય ખર્ચ ઉઠાવો, સહન કરો. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બેર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. ને આખી જે સંપૂર્ણ ટ્રીટમેન્ટ એટલે થાય અહીંયા વિદ્યાર્થી મિત્રો સારવાર થાય, એ મારી સંપૂર્ણ સારવારનો ખર્ચ કોણે ઉઠાવ્યો? કેન્દ્ર સરકારે ઉઠાવી લીધો. એટલે કેન્દ્ર સરકારે છે યુનિયન ટેરેટરી, કેન્દ્ર સરકારે તેને સંપૂર્ણ જે કંઈ પણ ટ્રીટમેન્ટનો ખર્ચ આવતો હતો, બેર એટલે સહન કરવું અથવા ટોલરેટ કરવું એ અર્થમાં છે, અને એન્ટાયર એટલે સમગ્ર, એને કોસ્ટ એટલે ખર્ચ. એ મારી સારવારનો સમગ્ર ખર્ચ કોણે સહન કરો? અહીંયા કેન્દ્ર સરકારે. સૂન, હવે મીન્સ અરુણિમા વોઝ એડમિટેડ ઇન એઇમ્સ, એટલે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં એને એડમિટ કરવામાં આવી હતી, એને સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકારે ઉઠાવ્યો. હવે એઇમ્સ મતલબ ઓલ ઇન્ડિયા મેડિકલ સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ શું રજૂ કરે? બિગેન ઇસ્યુઇંગ મતલબ થાય પબ્લિશિંગ કરો, ડેલી મેડિકલ બુલેટિન મતલબ થાય ન્યૂઝ, બરાબર. અને ઓન માય સ્ટેટસ મતલબ મારી સ્થિતિ, આપણી કન્ડિશન. એટલે ઓલ ઇન્ડિયા મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ જે છે એ બરાબર, એને ડેલી મેડિકલ ઇસ્યુઇંગ એટલે પબ્લિશ કરો, મેડિકલ બુલેટિન મતલબ થાય ન્યૂઝ. અને મારી જેટલી જે સ્થિતિ હતી તે સમયે એ બધું સ્થિતિ પ્રમાણે ઓલ ઇન્ડિયા મેડિકલ સાયન્સ બધાને ન્યૂઝમાં આપતા હતા. એટલે મતલબ કન્ડિશન મારી રજૂ કરતા હતા, સમાચારની અંદર અથવા ટીવીની અંદર પબ્લિશ કરતા હતા કે મીન હાઉ વોઝ અરુણિમાસ કન્ડિશન આફ્ટર ધ ઇન્સિડન્ટ. એટલે આ ઇન્સિડન્ટ પછી અરુણિમા સિન્હાની તબીબી સારવાર કેવી છે એના તબીબી સમાચાર એ એઇમ્સ રજૂ કરતું હતું. આઈ વોઝ ટોલ્ડ ધેટ યંગ પીપલ, હવે અરુણિમા સિન્હાને કહેવામાં યંગ પીપલ, યુવાન લોકો, ઓટો ડ્રાઈવર્સ બરાબર, રિક્ષા ચાલકો,
એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ, અને રોડના વેન્ડર્સ મતલબ થાય હોકર્સ, ફેરિયાઓ જે રોડ પર વેચતા માલ સામાન વેચે. રોડ સાઇડ વેન્ડર એટલે રોડ પર વેચનારા ફેરિયાઓ વર કેરિંગ આઉટ કેન્ડલ માર્ચ. કેન્ડલ માર્ચ મતલબ થાય મીણબત્તી લઈને કૂચ કરવી, જેને કહેવાય કેન્ડલ માર્ચ, મૂવમેન્ટ કરવી, બરાબર. એટલે યંગ પીપલ, ઓટો ડ્રાઈવર્સ અને રોડ સાઇડના જેટલા પણ ફેરિયાઓ હતા એ બહાર આવી ગયા અને કેન્ડલ માર્ચ કરવા ગયા. કેન્ડલ માર્ચ તમે યુ હેવ સીન ઇન મેની સિરિયલ્સ ઓલ્સો. સિરિયલ્સની અંદર પણ તમે જોઈ હશે, તો કોઈ મૂવીની અંદર જોઈ હશે, કેન્ડલ માર્ચ કરતા હશે, કૂચ કરતા હશે. મીન્સ વેન્ડર કેરિંગ કેન્ડલ માર્ચ ટુ ગેલ્વનાઇઝ. હવે અહીંયા યાદ રાખો, ગેલ્વનાઇઝ નું મતલબ થાય અહીંયા થાય વેગ આપો, સપોર્ટ, કોઈ મુવમેન્ટને વેગ આપો, ટુ ગેલ્વનાઇઝ. અહીંયા આપેલું છે ઓલરેડી, એમાં અહીંયા ગેલ્વેનાઇઝ મતલબ વેગ આપવું, સ્પીડ આપવું, ટુ સ્પીડ અપ જેને કહીએ. ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ ફોર મી, ને મારા સહકાર, મને સપોર્ટ આપવા માટે એ લોકોએ કોણ કોણ કે ભાઈ યંગ પીપલ, ઓટો ડ્રાઈવર્સ અને રોડ સાઈડના ફેરિયાઓ એ મીણબત્તી લઈને કૂચ કરવા લાગ્યા મને હેલ્પ, મને સહકાર આપવા માટે, મને સપોર્ટ કરવા માટે. એટલે આ ઘટના બની હતી. તમને યાદ હોય તો લગભગ 2012ની અંદર પણ એક કેસ આવો બનેલું કે આખા દેશમાં કેન્ડલ માર્ચ થઈ હતી. એ કેસ આઈ હેવ રિમેમ્બર દેટ કેસ, બરાબર. એ કેસ તમે યુટ્યુબ પર પણ સર્ચ કરો કે 16 ડિસેમ્બર 2012ના દિવસે એક કેસ એવો બન્યો કે જેમાં આખું દેશે કેન્ડલ માર્ચ કર્યું હતું. એટલે અહીંયા આવી ઘટના બની એટલે સમગ્ર જેટલા પણ લોકો હતા એ સજાગ અને અરુણિમા સિન્હાને સપોર્ટ કરવા લાગ્યા. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ પહેલા યાદ રાખો, અહીંયા મેઇન વસ્તુ શું છે કે ફોકસ ઓન ધ વોકેબ્યુલરી ઓલ્સો. વોકેબ્યુલરી પર ફોકસ કરજો, બિકોઝ ઇટ ઇઝ એન ઓનલાઈન ક્લાસ છે. કદાચ તમને કોઈ પ્રશ્ન હોય તમે મને ના પણ પૂછી શકો અહીંયા, બરાબર. એટલે મહેરબાની કરીને શબ્દો પર ખાસ ફોકસ કરજો. એન્ડ શું કહે છે કે શા માટે? ટુ પ્રે ફોર માય રિકવરી. રિકવરી મતલબ થાય અહીંયા સાજું થવું, અને પ્રે મતલબ થાય અહીંયા પ્રાર્થના કરવી. અને બધા જ લોકો જે કંઈ પણ સપોર્ટ કરતા હતા અરુણિમા સિન્હાને, એ પ્રાર્થના કરવા લાગ્યા અરુણિમા ઝડપથી સારી થઈ જાય એમ. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી, એટલે સૌથી ઉત્તમ અને શ્રેષ્ઠ ટેકનોલોજીની મદદથી ગ્રેજ્યુઅલી. હવે ગ્રેજ્યુઅલીનો મતલબ થાય સ્લોલી, ધીરે ધીરે ધીરે. ગ્રેજ્યુઅલી મતલબ શું થાય? સ્લોલી. એટલે સખત એવી સરસ અને ઉમદા ટેકનોલોજી, શ્રેષ્ઠ ટેકનોલોજીની મદદથી શું થાય છે? આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ. રિસ્પોન્ડિંગ મતલબ થાય રિએક્ટેડ ટુ ધ ટ્રીટમેન્ટ. અને હું સારવાર, જે કંઈ પણ સારવાર આપવામાં આવી એની સામે હું રિસ્પોન્ડ આપવા લાગી. શું આપવા લાગી? ને મારી સારવાર જે થતી હતી એની સામે હું પ્રતિક્રિયા આપવા લાગી. એ મતલબ ધીરે ધીરે અરુણિમા સિન્હા સારી થવા લાગે છે અહીંયા. હવે યાદ રાખો, હવે શું થાય છે કે ભાઈ વન મોર્નિંગ, હવે દેટ ઇઝ ધ સીન 2 ની અંદર વન મોર્નિંગ માય બ્રધર ઇન લો. બ્રધર ઇન લો મતલબ થાય આપણા બેનના હસબન્ડ જે થાય, બરાબર. એટલે અરુણિમા સિન્હાના જે બેનના હસબન્ડ છે, માય સિસ્ટર લક્ષ્મીસ હસબન્ડ. મારા બેન છે એના લક્ષ્મીના આપણે એને શું કહીએ? આપણા જીજાજી કહીએ, જેને કહીએ આપણે, બરાબર. એટલે માય વન મોર્નિંગ માય બ્રધર ઇન લો, મારા જે બને છે મારા બેનના હસબન્ડ. માય સિસ્ટર લક્ષ્મીસ હસબન્ડ. કોના હસબન્ડ છે? લક્ષ્મી, અરુણિમાની બેન જે છે લક્ષ્મીના હસબન્ડ સાહિબ, એમનું નામ અહીંયા શું છે? સાહિબ. સડનલી આસ્ક્ડ મી. અસલ એમનું નામ તો પ્રકાશ છે, પણ અહીંયા શું છે? સાહિબ સડનલી આસ્ક્ડ મી. સાહિબે મને તરત જ પૂછે છે એવરેસ્ટ ચઢોગી? ક્વેશ્ચન પૂછે કે ડીડ યુ ક્લાઇમ્બ એવરેસ્ટ? શું પૂછ્યું કે તમે એવરેસ્ટ ચડશો એમ, એવરેસ્ટ ચડોગી? he had just read and he had just read an interesting piece of information in the newspaper. શું કીધું કે ભાઈ એણે ન્યૂઝપેપરમાં એક સરસ મજાને એક આર્ટિકલ, તો એક ન્યૂઝપેપરમાં એક રસપ્રદ ઇન્ફોર્મેશન વાંચી હતી. અને વાંચી હતી, હમણાં જ વાંચી હતી. એટલે શું કહે છે? શું વાંચેલું કે ઇન્ફોર્મેશન શું હતી ન્યૂઝપેપરની અંદર? નો ફિમેલ એમ્પ્યુટી. એમ્પ્યુટી નો મતલબ થાય વિદ્યાર્થી મિત્રો અ પર્સન હુ હેઝ હેડ વન ઓર મોર લિમ્સ રિમૂવ. એટલે એવા વ્યક્તિ કે જેને શસ્ત્રક્રિયા પછી એક અથવા હાથ અથવા પગ રિમૂવ કરવા માટે કાપી નાખવામાં આવે એને કહેવાય એમ્પ્યુટી કહેવાય. શું કહેવાય? એમ્પ્યુટી. નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ. સ્કેલ મતલબ ક્લાઇમ્બ કરવું, સર કરવું, એવરેસ્ટ. એટલે ન્યૂઝપેપર શું વાંચ્યા હતા અહીંયા એના બનેવી એના જીજાજીએ કે ભાઈ કોઈ એમ્પ્યુટી એટલે શસ્ત્રક્રિયાની જે પછી જે સ્ત્રી છે એણે આજ સુધી કોઈ એવી સ્ત્રીએ માઉન્ટ એવરેસ્ટ સર કર્યો નથી. એટલે માઉન્ટ એવરેસ્ટ ચડી નથી. માઉન્ટ એવરેસ્ટ ચડી નથી કોઈ પણ એવી સ્ત્રી કે જેનો હાથ કે પગ ના હોય એવી સ્ત્રી
ક્યાં ના ચડી કે માઉન્ટ એવરેસ્ટ સર ના કરી હતી. આ ન્યૂઝ અરુણિમા સિન્હાના બનેવી એટલે જેને કહેવાય ને બેનના હસબન્ડ એને વાંચ્યા એટલે એને રજૂ કરે છે કહે છે અહીંયા આઈ વોઝન્ટ એમ્યુઝ. આઈ એટલે અહીંયા નરેશન છે ફર્સ્ટ પર્સન. એમ્યુઝ મતલબ મને સહેજ પણ હસવું આવ્યું નહીં. લાફ્ટ મને સહેજ પણ હસવું ના આવ્યું એમાં. ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા આઈ હેવ લોસ્ટ અ લેગ. લેગ મતલબ મેં મારું પગ ગુમાવી દીધું એ પોતે વિચારે છે. એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ અને તમે માઉન્ટ એવરેસ્ટ ચડવાની વાત કરી રહ્યા છો. એટલે અહીંયા અરુણિમા સિન્હા કોને કહે છે? સાહિબને કહે છે. સાહિબ અહીંયા નામ એક ઉલ્લેખ થયેલું છે સાહિબ. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ. એટલે અરુણિમા સિન્હાએ પોતાના મનમાં વિચાર્યું. સી થોટ હિમસેલ્ફ. પોતાની જાતે વિચારે છે. ઇન પોતાના મનથી વિચારે શું કહે છે અહીંયા? ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ. શોટ મતલબ અહીંયા શું થાય? શૂટ. એટલે આઈ કુડ ટેક અ શૂટ એટ એવરેસ્ટ. કે કદાચ હું એવરેસ્ટ પર એક શૂટ ફોટોનો એક શૂટ લઉં એમ એન્ડ સક્સીડેડ અને કદાચ હું સફળ થઈ ગઈ બરાબર. ઇફ આઈ કુડ ટેક અ શૂટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડેડ અને કદાચ સફળ થઈ ગઈ એમ. અહીંયા યાદ રાખો કન્ડિશન ઇન પાસ્ટ છે. ઇફ આઈ કુડ ટેક અ શોટ ઇન ધ એવરેસ્ટ. જો કદાચ હું એવરેસ્ટ પર ચડીને સફળ થઈ ગઈ અને ત્યાં મેં મારો ફોટો ક્લિક કર્યો અને સફળ થઈ ગઈ. આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી. બરાબર. તો હું શું બની જઈશ? તો હું દુનિયાની એવી પ્રથમ મહિલા જેનો પગ અને હાથ પગ નથી એવી બની જઈશ. ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ. એટલે આ રેકોર્ડ કરવાવાળી હું પ્રથમ એવી સ્ત્રી બની જઈશ દુનિયાની અંદર કે જેનો હાથ અને પગ નથી. એટલે અહીંયા કન્ડિશન ઇન પાસ્ટ બતાવે છે. યાદ રાખજો કન્ડિશન ઇન પાસ્ટ. એટલે આપણે 12th સ્ટાન્ડર્ડની અંદર મેં આ ફંક્શન ચલાવેલા જ છે બધા. તમે જોજો ખાસ વિડીયો. આઈ થોટ અબાઉટ ઇટ. મેં એના વિશે વિચાર્યું. ફોર સમ ટાઈમ. થોડા સમય માટે મેં વિચાર્યું. એન્ડ ધેન આઈ કન્વેડ. કન્વેડ મતલબ શું? અહીંયા મેસેજ આપો. કન્વેડ મતલબ ગીવ મેસેજ. આઈ કન્વેડ ટુ સાહિબ. મેં સાહિબને મેસેજ થાય માય વિલિંગનેસ. વિલિંગનેસ મતલબ થાય માય ડિઝાયર, મારી ઈચ્છા. ટુ સાહિબ માય વિલિંગનેસ ટુ ટેકઅપ. ટેકઅપ મતલબ અહીંયા થાય જવાબદારી ઉઠાવી. ટુ લિફ્ટ. અહીંયા સાહેબ મેં આપેલું છે ટુ ટેકઅપ મતલબ ટુ પિકઅપ. કોઈ વસ્તુ આપણે જવાબદારી ઉઠાવી. માય વિલિંગનેસ મારી ઈચ્છા બતાવી ટુ ટેકઅપ ધ ચેલેન્જ. આ પડકાર જે આ ચેલેન્જ છે મારી સામે માઉન્ટ એવરેસ્ટ ચડવાની એ જવાબદારી મેં ઉપાડી લીધી. મીન્સ અરુણિમા પિકઅપ ધ ચેલેન્જ ટુ ક્લાઇમ્બ ધ માઉન્ટ એવરેસ્ટ. અને શું બોલે છે ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા? ઠીક હૈ હમ કરેંગે. શું બોલે છે અહીંયા હિન્દીની અંદર? આઈ સેડ. અરુણિમા શું કહે છે કે ઠીક હૈ હમ કરેંગે. મીન્સ ઇટ્સ ઓકે આઈ વિલ ડુ. આઈ સેડ અહીંયા છે. નાવ આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ. લુક ફોરવર્ડ મતલબ થાય વેઇટ કરો. શું કરું? વેઇટ. લુક ફોરવર્ડ મતલબ ટુ વેઇટ ફોર સમથિંગ. કંઈક કોઈને માટે રાહ જોઈ. નાવ અત્યારે આઈ હેડ સમથિંગ મારી પાસે કંઈ હતું ટુ લુક ફોરવર્ડ ટુ. મેં આપેલું છે શબ્દ ટુ લુક ફોરવર્ડ મતલબ ટુ વેઇટ. એટલે હું કોઈની રાહ જોઈ રહી હતી. હવે મારે રાહ જોવાની હતી. અ મિશન એક પ્લાન જેને કંઈ એક યોજના. અ ગોલ એક હેતુની. અ રીઝન ટુ ડ્રીમ અને એક કારણ સ્વપ્ન જોવા માટેનું એક કારણ એની હું રાહ જોઈ રહી હતી. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. અને રિયલી સ્ટુડન્ટ્સ કે આ સૌથી મતલબ ડિફિકલ્ટ વસ્તુ કહેવાય. અને અરુણા શું કહે છે કે ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ. ઇટ વોઝ નોટ ટુ બી ઇઝી. ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. અને આ સહેલું ન હતું. બટ થ્રુ આઉટ માય લાઈફ પણ મારા આખા જીવન દરમિયાન નથિંગ હેડ કમ ઇઝી. કંઈ પણ મારા માટે સહેલું બન્યું ન હતું. એ સમગ્ર જીવન દરમિયાન મારા માટે કંઈક સહેલું બન્યું હતું નહીં. હવે પ્રશ્ન છે અહીંયાથી પ્રશ્ન વિશે કે વેર વોઝ અરુણિમા સિન્હા એડમિટેડ આફ્ટર ધેટ ઇન્સિડન્ટ. તો અરુણિમા સિન્હા વોઝ એડમિટેડ ટુ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ઇન દિલ્હી. એટલે દિલ્હીમાં એને શું કરવામાં આવ્યું હતું? એડમિટ કરવામાં ધેટ ઇન્સિડન્ટ પછી. સેકન્ડ ક્વેશ્ચન પ્રશ્ન પૂછે કે ભાઈ ઇન્ટરવન મીન્સ ફાઇન્ડ આઉટ ધ સિનોનિમ ફોર ધ ઇન્ટરવેન્શન. ઇન્ટરવેન્શન નો મતલબ થાય શું થાય? ઇન્ટરફિયરન્સ એટલે હસ્તક્ષેપ કરો. ઓકે. વોટ વુડ ધ યુનિયન ગવર્મેન્ટ ડુ ફોર અરુણિમા? What would the Union government do for Arunima? The Union government would bear the entire cost for Arunima's treatment. Okay, આવું પણ પ્રશ્ન પૂછે કે what role did AIIMS perform? What role did AIIMS એ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સે કયો રોલ પરફોર્મ કર્યું? તો અહીંયા લખ્યું હતું કે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ began issuing daily medical bulletin on Arunima's status. એટલે અરુણિમાની સ્ટેટસ પર એ ડેલી પબ્લિશ કરતા ન્યૂઝ કે એની સ્થિતિ કેવી છે. ઓકે, વોટ વોઝ અરુણિમા
told? What was Arunima told after that incident in the hospital? અરુણિમા ને હોસ્પિટલમાં શું કહેવામાં આવે? In the hospital, Arunima was told that the young van people, auto drivers, roadside vendors were carrying out candle mass to support Arunima and to pray for her recovery. બરાબર. ઓકે, અહીંયા ગ્રેજ્યુઅલી મીન્સ શું થાય તો કે સ્લોલી. એટલે આવા પ્રશ્ન તમને આવી શકે. હવે અહીંયા પ્રશ્ન કે વોટ ડીડ સાહિબ સજેસ્ટ અથવા વોટ ડીડ સાહિબ આસ્ક ટુ અરુણિમા. સાહિબ આસ્ક અરુણિમા that એવરેસ્ટ ચડોગે એવું પૂછે છે અહીંયા. શું પૂછે? ઇફ સી વોન્ટેડ ટુ ક્લાઇમ્બ એવરેસ્ટ. શું પૂછે કે તે એની એવરેસ્ટ મીન્સ ઇફ સી વોન્ટેડ ટુ ક્લાઇમ્બ એવરેસ્ટ, એટલે એવરેસ્ટ ચડવાની ઈચ્છા છે એની. એટલે અહીંયા આ પ્રકારના પ્રશ્ન આવી શકે. બરાબર. એટલે યાદ રાખો, આમાં પ્રશ્ન નથી પૂછતો આગળ, કારણ કે there are so many questions if you make. બરાબર, જો તમે બનાવો તો ઘણા બધા પ્રશ્ન બની શકે આમાંથી. So now we go to the next page. You can see the photograph also of that incident નું ફોટોગ્રાફ પણ મેં મૂકેલું છે. ઓકે, we go to the next page. ઓકે, what happened? હવે અહીંયા છે, એના પછી જુઓ મેં ઓલરેડી તમને ઉપરનો પેરેગ્રાફ ભણાવેલું છે અને નીચેનો અહીંયાથી સ્ટાર્ટ થશે. બરાબર, કેમ કે આગળ આપણે એક પેરેગ્રાફ ભણી ચૂકેલા છે. then I started waiting for my artificial limb to arrive. અહીંયા scene 2 છે, યાદ રાખજો. શું છે? scene 2. then I started waiting મતલબ રાહ જોઈ. for my artificial limb મતલબ થાય ઉપાંગો, આપણા પગના હાથ પગ, જેને હાથ અથવા પગ. અને આર્ટિફિશિયલ મતલબ થાય કૃત્રિમ, જેને મેન મેડ કહેવાય. શું કહેવાય? મેન મેડ. મતલબ અરુણિમા began અથવા અરુણિમા started to wait for her artificial limb to arrive. એટલે એના આર્ટિફિશિયલ લિમ્બ જે હતા પગની રાહ જોવા લાગી કે એના કૃત્રિમ ઉપાંગ જે છે, પગ જે છે, કૃત્રિમ પગ એ આવે એની રાહ જોઈએ હતી. when it finally arrived, જ્યારે તે આવી ગયો. એક મિનિટ, આપણે એક લાઈન ભૂલી ગયા છે, સોરી. I felt like I was born again. અને જ્યારે I felt like I was born again ની લાઈન ફરી વાર વાંચું છું કે મને એવું લાગ્યું કે હું મારો જન્મ ફરીવાર થયો હતો. અગેન હું ફરીવાર મને શું મહેસૂસ થાય છે કે મારો જન્મ ફરીવાર થયો છે. ને પછીની લાઈન છે, એટલે હું મારા કૃત્રિમ પગની રાહ જોવા લાગી અને જે ફાઇનલી આવી ગયો. when it finally arrived, જ્યારે તે આવ્યો, I was overjoyed. મતલબ શું થાય અહીંયા? એક્સ્ટ્રીમલી હેપી, ડિલાઇટેડ જેને કહીએ. અરુણિમા was extremely happy when his artificial leg arrived. જ્યારે એનું આર્ટિફિશિયલ લેગ આવી ગયો, જ્યારે તે બહુ ખુશ થઈ ગઈ. the artificial leg felt almost like my real leg. આર્ટિફિશિયલ જે કૃત્રિમ પગ જે હતું એ સંપૂર્ણપણે કોના જેવું લાગતું હતું? એક રિયલ, જેને કે ઓથેન્ટિક લેગ જેવું, જેને કહીએ આપણે. એક સાચો પગ ના, એક રિયલ પગ ના હોય એવું લાગતું હતું. કોનું? આર્ટિફિશિયલ લેગ, કૃત્રિમ પગ, એના જેવું જ લાગતું હતું. I could hardly feel differences. હું હાર્ડલી મતલબ થાય બહુ રેરલી, જેને કહે મતલબ હું એમાં કોઈ મારા રિયલ પગની અંદર ને કૃત્રિમ પગની અંદર બહુ ફરક મને લાગતો, ફરક કરી શકતી હતી નહીં. એટલે આઈ હાર્ડલી મતલબ બહુ બંનેમાં બહુ ફરક મને લાગતું હતું નહીં. I had started falling in love with this stranger. મતલબ હું આ સ્ટ્રેન્જર જે છે, હવે સ્ટ્રેન્જર ધ વર્ડ રિફર્સ ફોર ધ આર્ટિફિશિયલ લેગ. એટલે સ્ટ્રેન્જર વર્ડ કોના માટે યુઝ થયેલું છે અહીંયા? આર્ટિફિશિયલ લેગ માટે, કોઈ વ્યક્તિ માટે નથી. I had started falling in love with this stranger. હું આ જે સ્ટ્રેન્જર જે છે એ અજાણ્યો વ્યક્તિ, જે અજાણ્યો વસ્તુ, એના હું પ્રેમમાં ધીરે ધીરે પડી ગઈ. ધીરે ધીરે એના પ્રેમમાં પડી. મતલબ અરુણિમા લવ્ડ હર આર્ટિફિશિયલ લેગ, એને હું પ્રેમ કરું. ભૂમ અહીંયા વ્યક્તિવાચક છે એટલા માટે વૂમ વપરાયેલું છે. યાદ રાખો, અહીંયા આર્ટિફિશિયલ સ્ટ્રેન્જર પછી વૂમ આવેલું છે, એનું મતલબ થાય સ્ટ્રેન્જર આપણે કોઈ વ્યક્તિ માટે યુઝ કરીએ એટલા માટે અહીંયા વૂમ પ્રોનાઉન યુઝ થયું છે. whom I was wedded for a life. કે wedded મતલબ થાય ટુ મેરી. wedded નો શું થાય? મેરીડ. કે whom I was wedded for life, કે જેની સાથે મેં જીવનભર શાદી કરી હતી, જેની સાથે મેં જીવનભર શાદી કરી લીધી હતી. એટલે અહીંયા I was wedded for life, એટલે જીવનની મારી શાદી થઈ, જીવનભર એની સાથે. હવે જીવનભર એ પગ એની સાથે રહેવાનો હતો. એટલે અરુણિમા શું માને છે કે હું આ જે સ્ટ્રેન્જર છે, મારો પગ એના પ્રેમમાં પડી ગઈ હતી અને જેની સાથે મેં જીવનભર શાદી કરી, આખા જીવનભર એની સાથે મારે શાદી કરી હતી. એમ આઈ વોઝ વેડેડ ફોર અ લાઈફ, ને જીવનની મારે મતલબ આખી જિંદગી તેની સાથે રહેવાનું હતું. I had set my eyes on the mountain. સેટ મતલબ અહીંયા ગોઠવવું થાય, તો ફિક્સ જેને કહીએ.
મેં મારું જે લક્ષ્ય છે આઈ હેડ સેટ મતલબ અરુણિમા હેડ સેટ હર ગોલ. અરુણિમાએ પોતાનું એક ધ્યેય નક્કી કરેલું. એટલે મારી આંખો મેં ક્યાં એક ગોલ પર ફિક્સ કરી હતી, એક માઉન્ટેન ઉપર ફિક્સ કરી દીધી એના મિશન ઉપર. એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધી સ્ટ્રેન્જર. નીડેડ મતલબ થાય જરૂર હોય, રિક્વાયર્ડ. ટુ પ્રિપેર એટલે તૈયાર કરું, અને એના માટે અને ટુ વિથ ધ હેલ્પ ઓફ ધી સ્ટ્રેન્જર એટલે મારા સ્ટ્રેન્જર જે પગની મદદથી મારે મારી જાતને હવે તૈયાર કરવાની જરૂર હતી. એટલે અરુણિમા was determined Arunima was determined to climb on the mountain. અરુણિમા મક્કમ હતી પર્વત ચડવા માટે. એટલે આપણે આના ઉપરથી શીખીએ કે ભાઈ આપણે જીવનમાં ઘણી બધી તકલીફો આવે પણ હંમેશા શું રહેવાનું છે? મક્કમ. વી નેવર લૂઝ હોપ. આપણે કોઈ દિવસ આશા ગુમાવવાની નથી. એટલે અરુણિમા પોતાના પગને ચાહે છે અને પછી શું થાય છે એટલે કે પોતાના પગની મદદથી એને તૈયારી શરૂ કરી. ક્યાં જરૂર હતી તૈયારી શરૂ કરવા માટે? પર્વત ચડવા માટેની. અને યુ કેન સી ધ આફ્ટર ધ હોલ્ડિંગ ધ રેકોર્ડ હોલ્ડિંગ કર્યા પછી આ નરેન્દ્ર મોદી શ્રી જે છે એમને ફ્લેગ જે તમે અર્પણ કરેલું છે એનું સન્માન કરવામાં આવેલું છે. પછી છે અહીંયા ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સનું ફોટોગ્રાફ પણ તમે જોઈ શકો છો. ઓકે નાવ ઓકે હવે આગળના પેજ પર જઈએ આપણે. Okay, scene 3. Arunima was determined to climb on the mountain. In scene 2, we have already learned. હવે અહીંયા જે scene 3 ની અંદર શું થાય છે જુઓ. Scene 3 now she was ready to climb on the mountain. એ તૈયાર હતી પર્વત ચડવા માટે, તૈયાર થઈ ગઈ હતી. Scene 3 ની અંદર જુઓ on February ક્યાંથી શરૂઆત થઈ? on 28 February 2012. 28 ફેબ્રુઆરી 2012 ના દિવસે. ક્યારે? 28 ફેબ્રુઆરી 2012. ઓલમોસ્ટ અ યર આફ્ટર, અને એક વર્ષ પછી આઈ વોઝ પુશ્ડ આઉટ ઓફ ધ ટ્રેન. પુશ્ડ આઉટ મતલબ અહીંયા જે મને ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવી હતી એ વર્ષ પછી, એક વર્ષ પછી. આફ્ટર ધ ઓલમોસ્ટ અ યર આફ્ટર, એક વર્ષ પછી આઈ વોઝ પુશ્ડ આઉટ ઓફ ધ ટ્રેન. એટલે એક વર્ષ પછી એને એક વર્ષ વીતી ગયો હતો, એને ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવી હતી એટલે એક વર્ષ વીતી ગયો હતો. અને એ દિવસ અહીંયા શું છે? 28 ફેબ્રુઆરી 2012 નો દિવસ. એટલે 1 year past and after that incident almost 1 year એટલે એક વર્ષ વીતી ગયો અને 28 ફેબ્રુઆરી 2012 ના દિવસ યાદ છે. આઈ સેટ આઉટ. હવે સેટ આઉટ નો મતલબ થાય અહીંયા લીવ, ટુ ગો આઉટ. બરાબર, છોડો. આઈ સેટ આઉટ ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. હવે હું ક્યાં ગઈ? તો કઈ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં, તાલીમી સંસ્થામાં. બરાબર, એક તાલીમી સંસ્થામાં પહોંચી. આઈ સેટ આઉટ ફોર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, એક તાલીમી સંસ્થામાં હું પહોંચી, ત્યાં જતી રહી, ત્યાં ગઈ એમ. સેટઅપ બાય બચેન્દ્રીપાલ નિયર ઉત્તરાકાશી. હવે બચેન્દ્રીપાલનો ફોટોગ્રાફ આગળના સ્લાઇડ્સમાં આવશે તમને. સેટઅપ આ ઇન્સ્ટિટ્યૂટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ કોની દ્વારા સ્થાપવામાં આવેલી હતી? બચેન્દ્રીપાલ. એ પણ એક શું છે? માઉન્ટેનર છે. 2000 લગભગ આઈ થિંક she also climbed the mountain. She holds the record. એને પણ એક રેકોર્ડ મેળવેલ છે. she hold the record. એને પણ આ પર્વત ચડવાનો રેકોર્ડ કરેલો છે. એ પણ એક માઉન્ટેનર છે. એટલે આ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં સ્થાપવામાં આવેલું છે? ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ નિયર ઉત્તરાકાશી. અને કોના દ્વારા સ્થાપના કરવામાં આવે છે? બાય બચેન્દ્રીપાલ. બચેન્દ્રીપાલ એ પણ એક માઉન્ટેનર છે. હવે જો આઈ કોલ્ડ અપ બચેન્દ્રીપાલ. મેં કોલ એટલે શું કરું? બોલાવો. અહીંયા આઈ કોલ્ડ અપ બચેન્દ્રીપાલ ટુ ટેલ. શા માટે બોલાવતા? કે કહેવા માટે ડેટ વી હેડ રીચ ઉત્તરાકાશી. અને એને ફોન કર્યો, રિંગ કરી કે ભાઈ અમે ઉત્તરાકાશી પહોંચી ગયા હતા. આવું કહેવા માટે મેં કોને ફોન કર્યો? બચેન્દ્રીપાલને. શી વોઝ સરપ્રાઇઝ એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ. શું કહે છે અહીંયા? શી વોઝ સરપ્રાઇઝ મતલબ અમેઝ. બચેન્દ્રીપાલ વોઝ અમેઝ એટ હાઉ ક્વિકલી મતલબ ઇન્સ્ટન્ટલી જેને કહેવાય, રિપીટલી આઈ હેડ રીચ. એટલે હું બહુ ઝડપથી ત્યાં પહોંચી ગઈ હતી. એના માટે આ જે બચેન્દ્રીપાલ હતી એને નવાઈ લાગી હતી, સરપ્રાઇઝ થઈ હતી. આફ્ટર ધીસ, આના પછી માય કોન્ફિડન્સ સ્કાય રોકેટ. એટલે અહીંયા વર્બ છે, યાદ રાખો. સ્કાય રોકેટનો મતલબ થાય એક્સ્ટ્રીમલી હાઈ. લખ્યું છે સ્કાય રોકેટ, સડનલી એન્ડ રેપિડલી ઇન્ક્રીઝ, એકદમ જ વધી જવું. અહીંયા શું છે? માય કોન્ફિડન્સ સ્કાય રોકેટ મતલબ અરુણિમાસ કોન્ફિડન્સ બીકેમ સો હાઈ, અથવા અરુણિમાસ કોન્ફિડન્સ ઇન્ક્રીઝ સો હાઈ. અરુણિમા આત્મવિશ્વાસ જે હતો એ ખૂબ જ વધી ગયો, એકદમ વધી ગયો.
અહીંયા સ્કાય રોકેટનું મતલબ થાય યાદ રાખો એક્સ્ટ્રીમ સડનલી એન્ડ રેપિડલી ઇન્ક્રીઝ એકદમ વધી જવું કોન્ફિડન્સ લેવલ જે હતું અરુણિમાનું એકદમ વધી જાય છે સ્કાય એટલે આકાશ ને રોકેટ એટલે આકાશ તરફ જાય એનો મતલબ એવું થાય પણ અહીંયા કયા અર્થમાં છે કે વર્બના અર્થમાં છે કે મારું આત્મવિશ્વાસ એકદમ વધી ગયો બચેન્દ્રી પાલ ઓલવેઝ પંપ મતલબ પુશઅપ કરું જેને કહેવાય આપણે કોઈ વાસ્તવમાં હવા પૂરી એવી રીતે ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી બચેન્દ્રી પાલ હંમેશા એને શું કરતી હતી મતલબ મોટિવેશન આપતી કોન્ફિડન્સ એના કોન્ફિડન્સમાં વધારો કરતી હતી અરુણિમા શું કે છે અરુણિમા યુ આર ફાર બેટર દેન અધર્સ શું કે છે તું બીજા બધા કરતા ઘણી બધી આગળ છે ફાર બેટર દેન અધર્સ બીજા બધા કરતા ઘણી આગળ છે ધીસ પીપલ સીમ્સ ટુ બી સફરિંગ ફ્રોમ ધ હેન્ડીકેપ કેટલાક લોકો ધીસ પીપલ એટલે આ લોકો સીમ્સ એટલે લાગો બી સફરિંગ ફ્રોમ હેન્ડીકેપ ઘણા લોકો હેન્ડીકેપથી પીડાય છે નોટ યુ તું તો નહીં ઘણા લોકો હેન્ડીકેપથી પીડાય છે હેન્ડીકેપ હોય છે એ જનરલી ચાલી નથી શકતા અથવા બહુ ફોર ચાલી શકે પણ બહુ રેરલી મતલબ કોઈક વાર એમને આવું કામ ના પણ કરી શકે ઘણા લોકો હેન્ડીકેપથી પીડાય છે પણ તું હેન્ડીકેપથી પીડાતી નથી તું જન્મજાત આવી નથી આઈ એમ પ્રાઉડ ઓફ યુ મને તારા પર ગર્વ છે બટ બિફોર પણ પહેલા એવરેસ્ટ એક્સપેન્ડિશન હવે એક્સપેન્ડિશનનું મતલબ થાય યાદ રાખો નીચે લખેલું છે સ્પેશિયલ જર્ની ખાસ પ્રકારની મુસાફરી બિફોર એવરેસ્ટ એક્સપેન્ડિશન મતલબ થાય જર્ની કે ખાસ પ્રકારની મુસાફરી પહેલા યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ કે તારે તારી જાતની સાબિત કરવી પડશે આ જર્ની પહેલા આ મુસાફરી પહેલા યુ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ કે તારે તારી જાતની સાબિત કરવી પડશે યુ વિલ હેવ ટુ પ્રૂવ કરવાની છે અથવા કરવી પડશે ઇફ યુ ક્લાઇમ્બ બરાબર જો તું ઇફ યુ ક્લાઇમ્બ કન્ડિશન ઇન પ્રેઝન્ટ છે યાદ રાખજો ઇફ યુ ક્લાઇમ્બ 20,798 feet high બરાબર જો તું 21,798 ફીટ ચડીશ હાઈ એમાં ચમસર કંગદી અહીંયા શું લખ્યું છે કાંગડી ચમસર કાંગડી માઉન્ટેન ઇન લદાખ એ ચમસર કાંગડી માઉન્ટેન લદાખમાં તું કેટલે 21,798 ફીટ જેટલું તું ચડીશ યુ વિલ બી ઓન યોર વે ટુ ધ એવરેસ્ટ એટલે તું ક્યારે કે 21,798 ફીટ ચમસર કાંગડી માઉન્ટેન લદાખમાં જે છે ત્યાં તરફ તું ચડીશ તો તને યુ વિલ ઓન યોર વે ટુ ધ એવરેસ્ટ તો ત્યાંથી તને એવરેસ્ટ ચડવાનો માર્ગ મળી જશે એટલે કન્ડિશન ઇન પ્રેઝન્ટ છે શું બતાવો કે જો આટલું ચડીશ તો તને રસ્તો ત્યાં એવરેસ્ટનું મળી જશે આઈ હેવ ઓલરેડી ટોટ યુ કન્ડિશન ઇન પ્રેઝન્ટ ઇન ધ ફર્સ્ટ લેસન 11th નું છે તમે જોજો ત્યાં આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપેન્ડિશન હવે મતલબ અરુણિમા કમ્પ્લીટેડ ધેટ અરુણિમાએ આટલી જર્ની પૂરી કરી લીધી સફળતાપૂર્વક એણે આ જર્ની પૂરી કરી લીધી બાય ધ ટાઈમ તે સમયે વેર ઇઝ ધ બેઝ કેમ્પ મતલબ જે લોકો ત્યાં રોકાતા હોય ત્યાં બેઝ કેમ્પ ત્યાં ટેન્ટ અથવા ત્યાં રહીને તમે માઉન્ટેનને જોયા હશે કે ત્યાં બેઝ કેમ્પ હોય ત્યાં લોકો રોકાતા હોય બાય ધ ટાઈમ વી રીચ ધ બેઝ કેમ્પ જે સમયે અમે બેઝ કેમ્પ પહોંચ્યા સિચ્યુએટેડ એટ 18,000 ફીટ બરાબર એટલે ક્યાં આગળ 18,000 ફૂટની ઊંચાઈએ તે સ્થિત હતું બેઝ કેમ્પ કેટલા 1,000 ફૂટ એટલે જમીનથી 18,000 ફૂટની ઊંચાઈ પર સ્થિત હતું 16 or 19 member of team had રિટાયર મતલબ થાય એક્ઝિસ્ટેડ થાકી જવું એમાંથી કેટલા 16 થી 19 મેમ્બર જે મારી સાથે હતા એ થાકી ગયા હતા અને ત્યાં બેસી ગયા થાકી ગયા મતલબ થાય ત્યાં રિટાયર થઈ ગયા હવે તે આગળ જઈ શક્યા નહીં મતલબ they felt extremely tired exhausted થઈ ગયા થાકી ગયા બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ બચેન્દ્રી પાલે તેને ત્યાં અભિવાદન આપ્યું વેલકમ કર્યું ત્યાં એ પહોંચી ગયા બેઝ કેમ્પની અંદર 18,000 ફૂટની ઊંચાઈ પર અને શું કહે છે એ શબ્દ ગ્રીટેડ શું બોલે છે મેરી શેરની શું બોલે છે મેરી શેરની દેટ ઇઝ ધ આ એક ઇન્સ્પિરેશનલ વર્ડ છે અને મોટિવેશનલ વર્ડ ફોર ધ અરુણિમા સિન્હાને મોટિવેશન કરે છે શું બોલીને કે મેરી શેરની મારી શેરની સી સેડ અને આવું કહે છે કોણ કહે છે અહીંયા બચેન્દ્રી પાલ and took me in her warm embrace મતલબ થાય embrace મતલબ થાય હગ અને ત્યાં ગળે લાગી જાય છે અને શું કહે છે મેરી શેની એમ કરીને એક હૂપ આપે છે મેરી શેની એમ કરીને ગળે લગાવી લે છે એટલે મતલબ અહીંયા શું થાય છે કે બચેન્દ્રી પાલ વોઝ એક્સ્ટ્રીમલી હેપી ટુ સી અરુણિમા સિન્હા ઓન બેઝ કેમ્પ પર જોવા માટે ખૂબ જ ખુશ થઈ જાય છે ઓકે હવે વિદ્યાર્થી મિત્રો તમે યાદ રાખો પછી લાઈન છે અહીંયા In the evening,
અને સાંજે શું થાય છે, બચેન્દ્રી પાલ અનાઉન્સ ધેટ, સાંજે શું બચેન્દ્રી પાલ એનાઉન્સ કરે છે, શું એનાઉન્સ કરે ધેટ આઈ વોઝ ફાઇનલી રેડી, આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ. અને છેલ્લે આટલા 18,000 ફૂટની ઊંચાઈ પર ચડી જાય છે અને અરુણિમા સિન્હા શું જાહેર કરે છે, એનાઉન્સ મતલબ શું કરવું, ડિક્લેર કરવું, જાહેર કરવું, ધેટ આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ, હું એવરેસ્ટ ચડવા માટે તૈયાર છું, શું છું, તૈયાર છું. સી ઓલ્સો એસ્યુર્ડ મતલબ ટુ મેક શ્યોર, એસ્યુર્ડ મતલબ ટુ મેક શ્યોર એટલે ખાતરી, સી ઓલ્સો એસ્યુર્ડ મી, સી એટલે કોણ અહીંયા, યાદ રાખો બચેન્દ્રી પાલની વાત છે, સી ઓલ્સો એસ્યુર્ડ મી, તેને મને ખાતરી પણ કરી દેટ સી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ્સ, ઓફિશિયલ મતલબ થાય અ પર્સન, એવા અધિકારીઓ, ઓફિશિયલ મતલબ પર્ટિક્યુલર પર્સન, ખાસ વ્યક્તિઓ, સી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ, હું એવા ખાસ અધિકારીઓ સાથે વાત કરીશ એટ ટાટા સ્ટીલ, ટાટા સ્ટીલના જે ખાસ અધિકારીઓ, ટાટા સ્ટીલ એક કંપની છે બરાબર, એટ ટાટા સ્ટીલ ફોર સ્પોન્સરિંગ મતલબ શું અહીંયા થાય, હેલ્પિંગ ફોર ફાઇનાન્શિયલી, હેલ્પિંગ ફોર ફાઇનાન્શિયલી, હેલ્પ આર્થિક રીતે મદદ કરું અથવા સ્પોન્સર કરું, શું કરું, સ્પોન્સર એટલે નાણાકીય રીતે જેને કહે ને પૈસાની રીતે મદદ કરે. એટલે હું ટાટા સ્ટીલના જેટલા પણ અધિકારીઓ છે ખાસ વ્યક્તિઓ, એને હું વાત કરી કે તને આર્થિક રીતે મદદ કરે, સ્પોન્સર કરે તને, માય એવરેસ્ટ ડ્રીમ એટલે તારા એવરેસ્ટનું જે ડ્રીમ જે છે એને આર્થિક રીતે તને મદદ કરે. એટલે બચેન્દ્રી પાલે એમ કે હું આવા અધિકારીઓ સાથે વાત કરી, જે ટાટા સ્ટીલના મુખ્ય અધિકારીઓ છે એની સાથે વાત કરી, શાના માટે, તને સ્પોન્સર કરે, તને આર્થિક રીતે મદદ કે તારા ડ્રીમને, તારું જે ડ્રીમ જે છે, કયું ડ્રીમ છે અહીંયા ખાસ, એવરેસ્ટ ચડવાનું જે ડ્રીમ છે એને તને ફૂલ તને સપોર્ટ કરે. ઓકે, આમાં અહીંયા સુધી કે તમે આઈડિયા હશે કે તમે મૂવી જોઈ હશે, કઈ મૂવી, હેવ યુ રિમેમ્બર મૂવી સુલતાન, સુલતાન મૂવી જોઈ છે તમે, સુલતાન મૂવી તમે જોઈ હોય તેમાં સલમાન ખાનને સ્પોન્સર કરવામાં આવે છે, ખબર, પ્રેશર કુકર દ્વારા, પ્રેશર કુકરની એડ પર તમે જોઈ હશે કે પ્રેશર કુકરના એના ઉપર સલમાન ખાનનું પોસ્ટર મૂકવામાં આવે છે અને સપોર્ટ કરવામાં આવે છે. એટલે એ જે પ્રેશર કુકરનો જે દુકાન હોય છે એ સલમાન ખાનને શું કરે છે, ફાઇનાન્શિયલી સપોર્ટ કરે, એટલે આર્થિક રીતે મદદ કરે છે. અહીંયા પણ શું છે, અરુણિમા સિન્હાને કોણ ટાટા સ્ટીલ દ્વારા સ્પોન્સર કરવાની વાત કરવામાં આવે, કોના દ્વારા, એ બચેન્દ્રી પાલે કે હું વાત કરીશ કે ટાટા સ્ટીલ જે છે એના માલિકો તને સ્પોન્સર કરે, ટુ હેલ્પ ફાઇનાન્શિયલી, બરાબર, ફાઇનાન્શિયલી આર્થિક રીતે એને મદદ કરે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અમે આવા પ્રકારના, તમે આમાંથી યાદ રાખો કયા પ્રકારના પ્રશ્ન આવી શકે. ઓકે, અહીંયા છે, હાઉ મેની યર્સ ડીડ પાસ ઓફ ધીસ ઇન્સિડન્ટ, આ ઇન્સિડન્ટને પાસ થતા કેટલા વર્ષ પતા, તો 1 year was passed અથવા 1 year passed with this of this incident, આ ઇન્સિડન્ટને પાછા કેટલા 1 વર્ષ પસાર થઈ ગયું. ઓકે, અહીંયા છે કે ભાઈ, હા સોરી, ઓકે, where did Bachendri Pal set up institute, બચેન્દ્રી પાલે આ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના ક્યાં કરી હતી, તો ધીસ ઇન્સ્ટિટ્યૂટ, બચેન્દ્રી પાલ સેટ અપ ધીસ ઇન્સ્ટિટ્યૂટ ઇન નિયર ઉત્તરાકાશી, અને આ ઇન્સ્ટિટ્યૂટ શાના માટે કે માઉન્ટેનર માટેની હતી. ઓકે, વાય ડીડ અરુણિમા કોલ્ડ બચેન્દ્રી પાલ, અરુણિમા સિન્હા બચેન્દ્રી પાલને શા માટે કોલ કરે છે, તો અરુણિમા સિન્હા કોલ્ડ બચેન્દ્રી પાલ to tell her that they had reached ઉત્તરાકાશી પહોંચી ગયા એવું કહેવા માટે. Okay, what synonym, find out the synonym for the skyrocket નું synonym શું થાય, what is the meaning, આવું થાય કે ભાઈ find out the means, suddenly and rapidly increase means શું થાય, the skyrocketed, શું થાય, skyrocketed. Okay, how was અથવા why was બચેન્દ્રી પાલ સરપ્રાઈઝ, બચેન્દ્રી પાલ શા માટે એટલા બધા સરપ્રાઈઝ થઈ જાય છે, Bachendri Pal was surprised at how quickly Arunima reached at the training institute, એટલે કેટલા સુધી. હવે અહીંયા પ્રશ્ન પૂછે કે ભાઈ, ઓકે, my confidence skyrocketed. Okay, Bachendri Pal, what did Bachendri Pal always do, Bachendri Pal always pump fresh confidence in Arunima Sinha, અને કેવા રીતે કે ભાઈ અરુણિમા શું કહે છે કે you are far better than others. બરાબર, હવે પ્રશ્ન એવું છે કે ભાઈ અહીંયા, ઓકે, what will Arunima Sinha do before Everest expedition, એટલે અરુણિમા સિન્હા, what will Arunima have to do before Everest expedition, કે before Everest expedition
અરુણિમા વિલ હેવ ટુ પ્રૂવ હરસેલ્ફ. અરુણિમા જાતે પોતાની પ્રૂવ કરવું છે. ઓકે, અહીંયા પ્રશ્ન પૂછે કે યાદ રાખો અહીંયા છે, ડીડ અરુણિમા complete that expedition successfully? તો યસ, અરુણિમા સક્સેસફુલી કમ્પ્લીટેડ ધ એક્સપેન્ડિશન ટુવર્ડ્સ ક્યાં હતા, ચમસર ગંદી માઉન્ટેન સુધીનું જે એક્સપેન્ડિશન હોય એને પૂરું કરી દે. બાય ધ રી-બેઝ કેમ્પ. ઓકે, વેર વોઝ ધ બેઝ કેમ્પ, how fit the base camp is situated? The base camp is situated around 18,000 feet. બરાબર. અને કેટલા મેમ્બર અરુણિમા સિન્હા સાથે હતા? હાઉ મેની મેમ્બર્સ જોઈન? ત્યાંથી કેટલા મેમ્બર અરુણિમા સાથે હતા? તો કે 16 to 19 મેમ્બર અરુણિમાની સાથે હતા અને they all had retired. ટીમ રિટાયર થઈ ગઈ. હવે અહીંયા પ્રશ્ન છે કે ભાઈ ઓકે, how did અરુણિમા, which type of words did Bachendripal use to motivate Arunima? Which type of the words did Bachendripal use to motivate Arunima? તો Bachendripal used the word at the base camp મેરી શેરની. બરાબર, શું યુઝ કરે છે? મેરી શેરની. એટલે યાદ રાખો આવા પ્રકારના પ્રશ્ન પૂછે કે અહીંયા પ્રશ્ન. ઓકે, Bachendripal, what did in that evening Bachendripale એનાઉન્સ કર્યું. અહીંયા કદાચ મારાથી ભૂલથી કદાચ અરુણિમા બોલાઈ ગયું હશે કદાચ. In the evening Bachendripal announced, અને સાંજે આવું પ્રશ્ન પૂછે કે what did Bachendripal announce in the evening? તો in the evening Bachendripal announced that I was finally ready for the, મતલબ I એટલે કોણ? અરુણિમા was finally ready for the Everest. અરુણિમા was ready to climb the Everest. અને અહીંયા કે what did Bachendripal assure to Arunima? Bachendripale અરુણિમા શું બાહેધરી આપી? Bachendripal also assured Arunima that she would talk to the officials, मतलब special अधिकारी છે at Tata Steel for sponsoring her dream for Everest. એટલે વિદ્યાર્થી મિત્રો આમાં ટ્રુ અને ફોલ્સ પણ આવી શકે છે. દાખલા કે આપણે લખીશ કે ભાઈ હા અરુણિમા Bachendripal encourage Arunima Sinha to climb mountain. True or false? Bachendripal encourage Arunima Sinha to climb mountain. True or false? કે Bachendripal એ અરુણિમા સિન્હાને મોટિવેટેડ કરે છે, પ્રોત્સાહિત કરે છે પર્વત ચડવા માટે. બરાબર. અને અહીંયા પ્રશ્ન છે કે ભાઈ અહીંયા તે the officials of Tata Steel was ready to sponsor Arunima's dream. રેડી થઈ જાય છે બરાબર સ્પોન્સર કરવા માટે. ટ્રુ અને ફોલ્સ? તો ટ્રુ. અહીંયા પ્રશ્ન છે કે ભાઈ હા Bachendripal greeted Arunima at ચમસર કંગી માઉન્ટેન ઇન લદ્દાખ. તો ફોલ્સ આવે. ક્યાં ગ્રીટેડ કરે છે? તો એટ બેઝ કેમ્પ. અને બેઝ કેમ્પ કેટલા કે 18,000 ફૂટની ઊંચાઈ પર છે. એટલે વિદ્યાર્થી મિત્રો આવા પ્રશ્ન આવી શકે. ઓકે, સીન 4 જે છે આપણે હવે પછીના સેશનમાં જોઈશું. આઈ હોપ યુ હેવ અન્ડરસ્ટુડ ઇન ધીસ પેરેગ્રાફ. જો કદાચ તમને ના સમજ પડે તો મને પર્સનલી અને વોટ્સઅપ ગ્રુપમાં રિપ્લાય કરી શકો. એટલે આઈ હોપ યુ હેવ અન્ડરસ્ટુડ ઇન ધીસ લેસન. હવે કદાચ તમને એવું પ્રશ્ન હોય કે ભાઈ 11th જે છે એ ખાસ તો આપણે કોમર્સ અને સાયન્સની પેપર અથવા આર્ટ્સની પેપર 11th માટે સેમ છે. શું છે? સેમ છે. તમને 10 માર્ક્સના પ્રથમ 50 માર્ક્સના પેપરની અંદર ઓબ્જેક્ટિવ આવે છે. શું આવે છે? ઓબ્જેક્ટિવ. એમાં 2 માર્ક્સના ટ્રુ અને ફોલ્સ આવે છે અને પછીના 2 માર્ક્સના સિનોનિમ આવે છે. શું આવે છે? સિનોનિમ. એટલે આ યાદ રાખજો, આ ચેપ્ટરમાંથી સિનોનિમ અને ટ્રુ અને ફોલ્સ પણ આવે છે અને ક્વેશ્ચન આન્સર પણ આવે છે જે કોમ્પ્રિહેન્શન સ્વરૂપના હોય, જે મેં પૂછ્યા તે. આઈ હોપ કે તમને આમાં સમજ પડી હશે. જો કદાચ તમને સહેજ પણ કોઈ ક્વેશ્ચન હોય, કોઈ ક્વેરી હોય તો તમે ગ્રુપમાં મેસેજ કરી શકો. અને તમારા મિત્રોને ખાસ જણાવજો કે 11મા ધોરણના ઓનલાઈન ક્લાસમાં જોઈન થાય. આપણે ઘણા બધા વિદ્યાર્થીઓ છે 11થમાં, મતલબ 25 જેવા છે અને અત્યારે મિનિમમ 7 કે 8 જ જોઈન થયેલા છે. કેટલા છે? 7 જ છે. એટલે યાદ રાખો, જેટલા તમે જોઈન થશો એટલો સહકાર તમે આપશો તો હું આઈ વિલ ડેફિનેટલી બરાબર હું તમને સારું ભણાવીશ. બરાબર. I promise I will teach you the the best. ઓકે, અલ્લાહ હાફિઝ, ટેક કેર. હવે પછીના સેશનમાં આપણે મળીશું.